ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને કાયદેસર અને ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરીને સરળ પ્રક્રિયા દ્વારા લોન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી લોકો વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત થઈ શકે। આ કાર્યક્રમમાં ભાવનગરના DYSPRR સિંગલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જુદી જુદી બેંકોના કર્મચારીઓ અને તમામ પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આજે કોઈને નાનો ધંધો કરવો છે અને કોઈ વ્હીકલની રિક્વાયરમેન્ટ છે, છોટા હાથીની રિક્વાયરમેન્ટ છે અને હંમેશા પ્રેરણા અમને મળતી રહે એ જ અમારો હેતુ છે। તો આજના ભાવનગર પોલીસ પરિવાર વતી બોરતળાવ પોલીસ સ્ટેશન DYSP શ્રી સિંઘલ સાહેબનું સ્વાગત કરશે। PI શ્રી ચૌહાણ સાહેબ આજે ગુના બનતા હોય એમાંથી તમે મુક્તિ મેળવી શકો। હું ભાવનગર ડિવિઝન ઓફ SBI બેંક ભાર્ગવભાઈ ચૌહાણનું સ્વાગત કરશે। માર્ગદર્શન અનુસંધાને આજરોજ DYSP શ્રી સિંઘલ સાહેબની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા પોલીસ ખાતા દ્વારા જે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે તે લોન મેળાની અંદર અલગ અલગ બેંકોમાંથી જે બી અધિકારીશ્રી પધાર્યા છે તેમનું તથા લોન જે લેનાર છે તે આપણા જે ભાવનગર જિલ્લાના જે બી જે માણસો છે જે બી લોન લેવા માટે પધારેલા છે તેમનું તથા અમારા પોલીસ કર્મચારી અધિકારીશ્રીઓનું તથા પ્રેસના મિત્રોનું ભાવનગર જિલ્લા પોલીસ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું। 50,000 में खेल रहे हैं, ये जो 50,000 જે 1 લાખ કે 1.5 લાખ કે 5 લાખની અંદર એની વેલ્યુ આપણે સમજી શકીએ। સર્વપ્રથમ માનનીય શ્રી સિંઘલ સાહેબ તથા ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરી કે આટલું સરસ લોન મેળાનું આયોજન કર્યું છે, જેની અંદર આપણી ભાવનગરની જે જનતા છે, નાગરિકો છે, એ આ વ્યાજખોરીની અંદરથી જે ચુંગલમાં ફસાતા જતા હોય છે એમાંથી બહાર કઈ રીતે નીકળી શકે। ભાઈઓને ધમકાવે અને ભૂલ તો છે કે આપણે ભાઈ 15 લાખ 15,000 15% વ્યાજે લીધેલા છે, આપણી ભૂલ છે, પણ એ માનનીય IGP સર રાજુ વસાની સાહેબ તથા માનનીય SP સાહેબ આપણા પાંડે સાહેબ તેની સીધી દેખરેખ હેઠળ જે સરકારનો જે અભિગમ છે કે લોન મેળાનું આયોજન કરવાનું અને જે ગરીબ માણસો છે, જે મિડલ ક્લાસના માણસો છે, જે લોકો 20 ચક્રમાં ફસાઈ ગયેલા છે, તેઓને સરકારશ્રી તરફથી પોલીસ તેના દ્વારે જઈ અને માર્ગદર્શન આપે। તો તે સ્ટેજે આજે ડાયસ પર બેઠેલા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના PI શ્રી દેસાઈ સાહેબ, બોરતળાવના PI શ્રી હરપાલસિંહ ચૌહાણ સાહેબ, એક્સિસ બેંક અને બીજી બેંકના ડિગ્નેટરીઝ અને અધિકારીશ્રીઓ, અમારા જે જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી જે આવેલા PSI શ્રીઓ અને અમારા વહાલા ભાવનગરના જે જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી આજે જે બેંક દ્વારા જે અધિકારીઓ એને સમજ કરવાના છે તેની રાહમાં બેઠેલા આપણે નાગરિક ભાઈઓ અને બહેનો, સરકાર